વેદ વ્યાસે 17 પુરાણો લખ્યા, એક વેદના 4 વિભાગો કર્યા. એમાં બધી વાતો પરમાત્માને છોડ્યા પછીની વિશેષ હતી. તો આટલું લખ્યા પછી વેદ વ્યાસની શાંતિ ન થાય, ઉદાસ બની ગયા. મનમાં વિચાર કરવા લાગ્યા, આટલી બધી રચના કર્યા પછી મારું મન ઉદાસ કેમ છે? અને ભગવાનના ભક્તો, તમે પોતે અનુભવ કરશો, ખૂબ ભગવાનના ગુણ ગાજો, અને પછી તમારા અંતરની સામે જોજો, એનું ફીલ તમે જોજો, શું આનંદ થાય છે. જો ભગવાનના સંબંધથી આચાર્યશ્રીનો પણ ખૂબ મહિમા, ખૂબ ગાઓ, એના સંતનો ખૂબ મહિમા, ભક્તનો ખૂબ મહિમા, પણ વિશેષ મહિમા તો ઠાકોરજીનો જ ગાવો, ભગવાનનો ગાવો. કારણ કે અમારો અને તમારો બધાનો મહિમા ભગવાનને લઈને છે. સમજાય છે? ભગવાન લઈને આપણી બધાની મહત્તા છે. અનેક મીંડાઓની મહત્તા પણ એકડાને લઈને છે. એકડા વિના મીંડા જ છે. માટે ભગવાનના ભક્તો ખૂબ ભગવાનનો મહિમા ગાજો. ગુરુજનનો મહિમા જરૂર હોય, પણ મારી તમને રિક્વેસ્ટ, અહીંયા બેસીને સાંભળતા હોય, ઘેરે બેસીને સાંભળતા હોય, પરમાત્માથી અધિક કશું જ ન થવું જોઈએ. નિષ્કાળ સ્વામીના પરમ ગુરુ રામાનંદ સ્વામી હતા. ઇતિહાસો ક્યારેક વાંચો. ધોલેરામાં નિષ્કાળ સ્વામીને તેડવા માટે રામાનંદ સ્વામી આવ્યા છે. ચાલો નિષ્કાળાનંદ, હું તમને તેડવા માટે આવ્યો. નિષ્કાળ સ્વામી કહ્યું છે, ગુરુદેવ માફ કરશો, આપ એકલા આવ્યા છો, હું આપની સાથે નહીં આવું. ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવે તો આવું, બાકી હું નહીં આવું. ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા, સાબાશ નિષ્કાળાનંદ, તારી કસોટી કરવા માટે આવ્યો હતો કે તે કેવી નિષ્ઠા હૃદયમાં ધરવી છે. હું તારા પર પ્રસન્ન થયો છું. માટે ભગવાનના ભક્તો, મને ખબર છે ગુરુજનોના માધ્યમથી પરમાત્મા સુધી પહોંચશે કે એનો મહિમા ખૂબ હોવો જોઈએ, પરંતુ તેમ છતાંય આપણા જે गुरुजनों છે એની મહત્તા ભગવાન લઈને છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.